માણસનો હપ્પુ જો ટોગો ટકતો જ નહીં. ઘેર સીધો ઊભો જ રહેતો નહીં. સવારે ઉઠીને ચા પીવા એટલે નીકળી જવાનું, સીધા વલના જતું રહેવાનું. શિખર પગમાં ભમરો ચા કોઈ ખબર પડતી નહીં. હું ઘેર કીધું કોઈક ખેતરનું કામ કરાવીએ, પણ હપ્પુ શું સોમા કાકાને વરગાડી દેવાના, એટલે સોમા કાકા કામ કરે જ હોય. અને આવીને પછી વલ્લા બેહવાનું, ગપ્પો મારો ના ચા, પાછી વાયકન ચા પીવી હોટલની. ઘેર તો પીધી હોય ને વાયકન હોટલની ચા પીવી. લ્યો અત્યારે આવીને બેસી ગયા. કેમલા આવો સોમા કાકા આવો. હું તમારી વાત જોઈ રહ્યો તો. વાયકન મૂર્છન પર કોઈ ગાલી તો નહીં જાતો નેચર. અમાર મૂર્તનભાઈ તો વાયો તો વલ્લો. હા તાર કઈ વાયો છે? એટલે કોઈ ગાલ્યું છે ના, અમાર જૂનું ખોડવું હતું એકણ. ઉઠ્યું છે એવો સીધો નાહી આવશું વાયકન હોટલ. સોમા કાકા તાણે નવરા છીએ. કોમકાજ છે કે નહીં ઘેર? સોમા હાના નવરા હોય તો શું કરવાનું? બધું કોમ ઘેર મોછો મારવી ના કરતી હોય વલ્લા બેહી રહું સારું. એટલે સોમો કાકો બધું કોમ કરી કાઢે એટલે આવી જવાનું વલ્લત ના ના, તમારે. એકણી આપણે કોઈ થોડું કોઈનું ખણ ખોતર કરીએ છીએ. વાત કરો છો તે હું કોઈનું બગાડી કોઈ બગાડવાની વાત નહીં. ચા પીવી હોય તો એમ કહો કે ખેમા મારે ચા પીવી છે તો મંગાઈ દઉં. ચા તો પીવાની છે, હા, પણ એ. તારા ટોટીઓ નહીં ટકતો ને પગમાં ભમરો છે એવું મને લાગે છે. મગ હેતરનું કોમ તો બધું પાલી ગયો છું. શું કરવા પાલી જ જો કે સોમો કાકો બધું કરી દી, પછી પાલી જ જો કે ઓહો. તમારે તો ખાલી વતાઈને આવી જ જવું છે કે વાયકન. સોમા કાકા કોમ તો કરવું પડે. ઘેરથી આવ્યો તારા ઘેર રોટલા ખાવા નહીં જોતું. એટલે કે તો જ્યાં ગમો મૂકડું વલ્લા હશી કે આવું છે અમે ઘેર જઈને તો ચા વલ્લા ની કન પાવે છે ઈવન ગન્ની સોમા કાકા હોય ચા ના પીવું ને તારું થી મારી મગજની નસો લીધો છે. સારું યાર, મગજની નસો ખેંચાતી હોય ને તો ચા મંગાવી દેજે યાર. આટલું બધું બોલ્યા એના કરતી હોય એને કહી દીધું હોય પ્રેમથી કે ખેમા બે ચા મંગાય, ચા પીવી છે તો ના પીવરાઈ જો. મંગાય ને આટલું બધું પાછળ શું હલવાડ આવતું હતું? એ તો આલુ ઉપર હું તો રખડેલ છું, મારા તો પગોમાં ભમરો છે, તો તમે શું કરવા છેડી છેડી હોય આયા? હું ખાવા આવ્યા વતન મારા અંગાથી. નવરો તો કંટાઈ નો આવ્યો. તમે મારા છેડી વાત છો. આપણે બે જણા એક જ થેલીના ચટ્ટા પટ્ટા છીએ, એમ છે નહીં કેતા? એ બધી ચા વાતો પીવા પડી જાય મેલો. તો આ ચા પીધી ને તાને અમે શાંતિ થઈ. આ બેહી રહ્યો તો ને બેઠે બેઠા હા ઊંડો મગજમાં લોબો વિચાર આવ્યો તો તમે વિચાર આવ્યો કે સોમા કાકા આપણી આખી જિંદગી પૂરી થઈ જાય બરોબર. હા આપણે શું કર્યું? ઘણું એ કર્યું છે સમ કોઈ નહીં કર્યું એટલે શું કર્યું? કશું નહીં કર્યું. શું કોઈ નહીં કર્યું? શું કર્યું તાર? અલે યાર આખા ગામના તો બૂચ મારી દીધા, સમ કોઈ નહીં કર્યું? આખા ગામનું કરી નાખ્યું આપણા બેને. એટલે આ બૂસ મારવાની વાત નહીં કરતો બશાબ. તો આ ગામમાં લોક મરી જાય એટલે પછી નહીં વાતો કરતા ફલાણો ગેટ બનાવી ગયો ગામ માટે, હા. એ ફલાણો મોટો દઈ બંગલો બનાવી ગયો, પેલા એ 10 વીઘા જમીન રાખી હતી, પેલા હા. ઓમ કરી તું. એમ કહું છું આપણે શું કરવાના? કે તારે કોક કરવું છે, તારે ગેટ બનાવવું છે. મારા ઘેર પેલું બાયણું છે ને લાકડાનું, એ નહીં બદલી શકતો ને ગેટ સુધી બનાવું ગામનો. કારણ તું કી કોક કરવું છે એટલે કરવું નહીં. આપણે શું કર્યું? આપણી આખી જિંદગી પૂરી થઈ જાય પણ આપણે શું કર્યું? કીધી એ કર્યું સમ બૂચ મારે. જિંદગીમાં તમે કેટલું રે કમોણાઈનો છળવાળો મારજો. અમે ખબર પડે છે કેટલા ભેગા કર્યા? શોકન જ્યાં હતા કોઈ નહીં સમ હું લાયા કોઈ નહીં. શોમા કાકા જિંદગી તો કૂતરો મંજાળો બલિયાળો બધા જીવે છે. હા ટાઈમ ખાઈ પીનું જીદ હોય છે, પણ કોક નવું કરે ને શોમા કાકા, કોક કોમમાં કોક આડું અવડું કરે ને એનો વાતો ગાતો ગવાય અને એની વાતો થાય. તારા ગામમાં હારી હારી વાતો કરાવી છે ને, હારી વાતો કરવા દઉં છું તો એના માટે ખેમા મરી જવું પડે. મરી જવાનું. હા? મરી જાય પછી વાતો થાય ને હારી કે ખેમો તો હારો હતો બાપરો, અડધી રાતે કોમમાં આવી જતો, ગમે તે કોમ હોય ને તો ખેમો આવીને ઉભો રહેતો, એવી મોજમાં વાતો થાય. એ વાત તો સાચી છે શોમા કાકા. જીવતા હોય ને તાને આખા ગામ વાળા મારા ઓછે કદી એમ ના કી કે ખેમલો હારો હતો અને ખેમલાએ હારો કામ કર્યો. હાલ આપણો બધા મહિના ખત બેહી રહ્યા છે અને મરી જો વખોણ ચાલુ થઈ જાય કે નહીં? ભારત દાડા કપણ પછી કોઈ મારો ભાઈ અંબારે પછી કોણ અંભારે છે? પછી કોણ વાર રાખે છે? ભૂલી જવાનું લે બરા જે શોમા કાકા હું તો કદું હો કશું ના કર્યું. શાંતિથી જીવે તો આપણે જે કરીએ છીએ ને બરોબર જ છે. લોકોના બૂચ મારશું હોય આપણું નામ તો હશે કે આવત ને. અને ગામમાં હવ ઓળખણ પડે કે ખેમા જેવો ને શોમા જેવો માણસ કોઈ ના મળે. ભાઈ બંદી તો કી હોય 2 જણવાની તમે કે લડ્યા હોય તો કી 2 જણા ભેગા થઈ જાય, ઉભા થઈ જાય. હું તો કઉ છું ના તે કામ કરીએ. હા અમે આ કપાવાની સિઝન પાકે ને, હા રૂબુ વેચીએ ને એ ના તો 50% તમે પૈસા કાઢો અને 50% હું કાઢું. કોક નવું કરીએ ખેમા. ચાની હોટલ બનાવી દઈએ. ગોટાનો નાસ્તો, ટીકડી, ગોટા, ગોઠિયા, પાપડી, ખમણ. આમ તો વાત સાચી કરી. અમે રોજ સવારે આપણો વાયકાને આપવું પડે ને કે આપણે જ હોટલ હોય તો બેઠા બેઠા ખાવાનું ને પીવાનું ને લોકોને ખવડાવવાનું.
સારું પણ ખાણીપીણીનું જ બનાવાય કે તો માં કાકા અત્યારે કોઈ પૂછ્યું મળતું નહીં જવા વાગી ને આપણે નાસ્તો નહીં ખોરતા ઓહો એ ગામમાં બધા નાસ્તો ખોરે છે આ કયો આવ્યો પાછો અરે આવું લાયા? અગાડી શકો ચાલ લાયા આ ખટિયારો તમને મળ્યો એ ખેમા આ ખટ્યારો છે બોલવામાં ફોન રાખજે હો ખેમા. એટલે તમે ના જતો ખાલી ઓટો મારવા નીકળ્યા બખું અલ્યા હું ચલાવીને આવ્યો તો અમે જ લાયા શું કા તમે બસ ઈકો જ મારી એટલે ખેમા ખળી ના જોવાય ગાડી ના ના પણ કોઈ લેવા નહીં છે માં કાકા સબ કોઈ લેવાનું નહીં પતી એટલે ગયેલું છે બધું આમ ટાયર જો પેલા તમે પટી ગયેલા છો બે જણા ગાડી નહીં પટી દે ખેમા ચોમા કાકા હા મોમાની ઉંમર થઈ જાય લાગે છે ઓની. આમાં ઇન્ડિયા ઉંમર થઈ જાય છે અને ગાડીની ઉંમર થઈ જાય છે. એ હું વદરા પટેલ દોત કાઢે છે તાલ્યો લઈશ ઉંમર થઈ જાય એટલે તારો કહેવાનો મતલબ બોલે એટલે આ ગાડી નહીં ફરવા માટે વ્યવસ્થિત ગાડી આ જોઈએ. વ્યવસ્થિત છે ત્યાં છે તાનું ઘો માટે આ લાયા છીએ 408 નહીં ચોમા મને બધી ખબર પડી ગઈ હા. ઈકો જોતી આવી છે ગોમમાં હારી ગ્રાન્ટ એકાદી ઉલાડી છે તો લાવી દીધી હા છે. બરો ગમો ગ્રાન્ટ તો ઉલાયો ને ઈકોન બીકો લાયે ને કર નાખ્યો રૂપિયા ખર્ચ શું કાઢવા તારા હા શું કરના 5-25 હાલવા છે કોકની હારી ગટર લાઈન આવી હોય કોઈની પાઇપ લાઈન આવી હોય કોઈનો હવાળો આવ્યો ગટર હોય લાઈન કોઈનો દીધું. બાથરૂમ આવ્યો કોઈનો સંડાસ આવ્યો હોય એ ગ્રાન્ટ આખી ઉલાડતા કે ઈ કોન્ટ્રાક્ટર ધાબો ભરવાનો આ કરવાનું તે કરવાનું સરપંચ તો એનું કોમ જ આ શકે બધું એ બોલવામાં ફોન રાજ આટલો બધો બળી હનો જોય છે હું લાયો એમાં એટલે સરપંચ કોઈક લાવા એટલે હું ગામમાં ગ્રાન્ટ ઉલાડ મેલી છે તું જો પાવડો લઈ વિકી લાવો તો કે ગ્રાન્ટ ઉલાડ એમ નહીં, મેલી કદી હેઠળ- ડાબુ પડે તો કે ગ્રાન્ટ ઉલાડ મેલી ટ્રેક્ટર લાવો તો કે ગ્રાન્ટ ઉલાડ એમ મેલી નહીં. એટલે સરપંચ નો કોઈ લાવવાનું જ નહીં હા ગોમવાળા લઈને પાવડો લઈને ફરે જશો હેતરમાં તે હું કા જાય પાવરો લાઈન મજૂરી નહીં કરતો બીજા આ ઇકો લાયેલો તારા મનથી ગ્રાન્ટ ઉલાડી મેલી છે ગાડી જ મેલી હોય કે સમ કોની એ મગજ સકે નહીં તારું મગજ ચડતા નહીં એ તો આખું ગોમ દોડે છે ગોમનો કોક લાવે તો કે એની મજૂરી કરી લાવે ગોમનો સરપંચ થઈને કોક લાવે તો કે કોક ગ્રાન્ટ ઉલાડ મેલી લાવે છે અલ્યા! પબ્લિક ની દેખાય છે કે મારે બીજું કોઈ બાકી જ નહીં public. ખેડૂત છું છું મોકા કોઈ ખેડૂત અમે છે કોઈ લાયા? પણ કદી પાવડો લઈને મી તારા મામાને કદી ખભા પાવડો પણ અમે નહીં મજૂરી કદી હાથમાં કરતા. દાંતેલું પાડ્યું નહીં તો તારો મામો જતી રૂપિયા એટલે કમાવાનો અમે મજૂરી નહીં કરતા અમે મજૂરી નહીં કરતા કે એટલે હું રૂપિયા કમા દઉં તને કઈ જાઉં તો એકન રૂપિયા છે આવું એમ ક્યાંક બળી જાય છે જોઈ જતું નહીં કઈ મજૂરી કરી દા પોત પછી બતાવે નહીં કશું લાવું નહીં એટલે લોક લાવે એટલે બળી જવાનું પડી જવાની વાત હારી નહીં. હાલ લેશે કારણ તો વ્યવસ્થિત ગાડી તું લાવો. જેટલી સલાહ હારી આલું છું ને એ બધી ખબર છે ચોમા કાકા પણ એસી વાળી લાયો તો આ એસી અમે આવે છે અંદર 2-4 વર્ષ હોય છેડી તું લોકોના ખભા ઉપર છે મોહણોમાં અને મને લાગે છે આને 4 ટાયરો પર ગેરેજમાં કબારીમાં. તારું એ પૂરું થઈ જાય અને એ પૂરું થઈ જાય એટલે કહું છું અમે તો ખેમા ઇકો લાયા છીએ પણ એક વ્યવસ્થિત પેલા સાયકલ લાવો 2 જણા એટલે ખબર પડે જાણે જાણે છો મો અને છો ખેમો 2 જણા લાવશી ને તો ગામમાં કાળો વાઘ લાવશી હવે. આખું ગામ જોવા છે તારો ગધેડો લાવો બે જણ બેહવા થા હા થોડો હરકીત ના બોલ ગધેડું નહીં તો લોક વાઘ આવશે. લાવો છે એનું કોઈ કી ના તો કોઈ હારું બોલું તો કોઈ નહીં હાર કશો વાંધો નહીં. ખોટું વિચારું છું કવા હારું, હારું. હા, નેકળો. મુબારક લાય હારું આવો બોલ. તમને. હઉ, હારું છે. બે પેલ બચ્ચું અલે લાયો છું તો કોક દાડો તમારા કોમમાં હા. આવ્યો. અડધી રાતે બીમાર પડશે ને તો આવજો દવાખાને લઈને જોઈ તાણે લાંબો કશો છે નહીં છો મા કાકા અને કોક લાવે ને હું કામ હું બીમાર પડે હા. છોમો કાકો બીમાર પડશી તે તારે તો બીમાર પડી પડી અરે લોકોની વર્ધી વર્ધી જ માં લેવી છે કે તારે બીમાર પડી એમ સમજા કીધું કે શમલો ફરીથી બાયડી લેવા દે એટલે એટલે એની વર્ધી લઈને મૂજો બીમારનું હાટું નહીં ખેમા આ તો હારા કાલ કાલે પર વારે ગોરું કાટ લઈને જાઉં જોન ઇની બધા જો ભેગા થઈ નીકળ જો અને જો. બરાબર મારા ભાઈ જાય મારો જુત્તો ભાઈ કેટલા વખત જ્યાં કોકનો વાંધો ખેમા મળી જતો તાણે હાર કશો તો હા, નીકળો. ઘેર ઓછો જીએ થઈને ના. ચિંતા કરો અરે જરૂર પડશે ને હા તો કહી દેવો ગામમાં કઈ કશો તો નહીં ખેમા કોઈ વર્ધી મારા આવે તો બેટા કહેજો. ગામનો કોક લાયો નહીં કે નજરે ચડ્યું આમાં નહીં તો કોઈ નજરે નહીં ચડતું. બીજું- પાણી નહીં ભરે એટલું તમારે લોહી બળી જા તું તો જોને મોટી હોનાની ગાડી ના લાવે. હોનાની લંકા જ છે મારા રે બરાબર શાંતિથી લઈ છે જાય છે, શાંતિથી લાવે છે હા જે છે હોનાનું જ છે ખેમા તો આજે જ લાયો ને. હો, તાર ખબર પડે. શું ચોમા ખબર કાકા પડશે અબ તું તારા પરવાનો હા? હા? ઈવન નહીં ભરવાનું પણ હું વર્ધી લેવા લાવશું અમે જો અમે ખેમા વર્ધી લાવશું. વર્ધી આવે કે નહીં આવે કોઈ ફેર પડવાનો નહીં હપ્તા ભરવાના નહીં કેસમાં લાયા છીએ હા. એટલે પગ દબાવવા જવા નહીં તો 10 તારીખ આવે છે તે હપ્તો આપવાનો છે એવી ચિંતા કરવાની ગોદડું લઈને ઊંઘવાનું છે ઓછંગું મેલીને
તે મને સમજાય. વધારે હોશિયારી ના કરતો ગામમાં વાતો ના કરતો કે સરપંચને ગ્રાન્ટ ઉલાડી મેલ્યા ના તો- નકશો મેલશે ને તાર મોઢામાં સિસરી આ દીદી કાઢવા ઉલારી જ બહાર મેલી પડશે છે. હવે. મોય ખાટલો લઈને ઊંઘી રહો. વધારાની ચોદવાઈ ના હારી આ તને કીધું કેમાં બારીઓ કરી. તને કહું છું જવાનું કર ગાડીની બારીઓ ખોલીને મેં ખાટલો બસ લઈને ખોટું હુઈ પણ તમે રહ્યો. એમ. પાછા વળવાનું કોઈ નહીં, હો. હું તો પાછો જ વળગ્યો પણ ખોટું મગજ બગાડે છે આ. મારો અમે પાછો વળી ગયેલો જ છે તારી જિંદગીમાં કોઈ કર્યું છે લોક કોઈ સારું કરે એટલે જોયું ના જાય એટલે બળી જવાનું વાતો કરવાની આમ કરી લાયો તું લાયક ખાલી લેખો અમારે કોઈ બદલ હારું નહીં કરવું. તારી જિંદગીમાં થાય એવું એ નહીં કે હારું બધું થાય એવું છે. હારું સરપંચ, ના, ના, માથાકૂટ વાપસ કરશે. કરે. આ તો ના, ના. અને રાજી છે ને નહીં નહીં તો કે હારું કર્યું સરપંચ હારું સાથે કર્યું, લાવજે. હારું હા? કર્યું, હારું કર્યું. એ તો ગમે મેં કોકને કીધું તને કે મજા આવે છે. ખોટા ઊભા રાખે. ખોટા ઉભા નહીં રાજા જાતે ઉભો રહ્યો છું હું બતાવા કેમાં લાંબા વાળો લાવે હપ્તો ભરવાળો પડે ને તમે હું કા આટલા બળી દો છો આ ગાડીનો ગેસ ને પેટ્રોલ નહીં બળે એટલું તમારું લોહી બળી જશો મા કાકા બેનું એટલે શાંતિથી વાયરા બેહો અને હવે તો ચા પીવો દહની બીજું કોઈ નહીં કરો નહીં, નવું અમારે હાલો. પૈસા ના ના મનમાં તો મોણા સેવી વાતો કરતા છે કે આગે તો નિષ્કાળ તો મજા આવે કદી ના થાય એવું તો વિચારે એવું તો બેહો, તમને ખબર છે બેહો. તમારા કોના વિચાર હાથે તાવડો કરીને કોઈ લેવા ચાલો, નથી વિચારતા જ નહીં પણ. એમાં તો ગમના વલ્લા બેસી રહી એસી કરો ફૂલ એસી કરો છે ભણા. હા એસી કરજો પેલા આખી રાત ઊંઘ નહીં આવે હું પાછી મારા વર્ષા ઘેર ખોબરો લાવવાની પૈસ નહીં હા સપનો તો ઊંચો જોઉં કે કાળો ઘોડો લાવવો છે એવું ના રાખતો કે સરપંચ બોલ્યા એટલે નહીં આવે કોઈક દારો વર્ધી વાત કહેજો આવે પાછો હું તમારો જેવો રિહાર નહીં હારું જો. અને જાણે તેને આવજે અડધી રાતે કોમ પડો તો ચમ લાંકે શું કીધું હવે તો આવશે હેળો જવા દો ફરી રહ્યા હોય ને એવડી તો ગામમાં મોટી મોટી વાતો આવા કરી છે. માણસોનો એકન ઊભા નહીં જા, થવા દે. જા, જા, જા. શરાબ થી જા, શોક આગળ મેટાડોલ ની સ્કેન ભેગું થઈ જાય બધું શાપ ચોક પિલ્લર જ નિસકાય ને તો કઈ તને જે કે ખબર નહીં રે પડે. તાર ગાડું જા મારો ઓળખ્યો કેટલું સંભળાઈ ગયો શમા કાકા આ મજૂરી કરીને લાયા છે રે કેસમાં લાયા છે. હું એટલે જ કહું છું આ મજૂરી કરીને લાયા ગામમાં કોક કર્યું. આગું સારું પાછું દોર. કર્યું છે કોકનું કઈ નાખ્યું છે કોકનો બૂથ માર્યો છે તાને લાયા મેં છે કદી વાનું મજૂરી કરતો પાર્યો નહીં, કદી પાવરો પકડતો નહીં. ખોટું મગજ બગાડ્યું અમારું અનુ ઠેકોણું જ હોતું નહીં. ઘેર જઈને આવ્યો પણ ઘેર તો ઊભો જ રહેતો નહીં. એના શેરે શેરે મારા ફરવાનું થાય છે. આ મૂર્છનને વાળાનું પૂંછડું પકડ્યું છે ને તારનો તો ઘેર બેસતો જ નહીં. પણ જપીને ઘેર બેસતો હોય તો શું વાંધો છે? ખાવાના ટાઈમે એના ઘેર જવાનું હોય, પછી એના શેરી શેરી કોઈ ફરવાનું ના હોય. આર્યો છે ને લેટવો સવાર એક નંબરનો. એના મનથી નહીં ચોક હોટલ બોટલમાં ખાઈને આવે તો એટલે એના શેરી શેરી ફરવા, બીજું કોઈ નહીં. સન આઈન બેજ્યા છે નું એકન. અલે ઘેર ટોગો નહીં ટકતો હું તારા. આ મૂર્છનને વાળાને પૂંછડું પકડી ફર કરી છે તે. તારા કોઈના ઘેર કંકુત્રી હાલવા નહીં જતો કે તું માર શેરી શેરી હેડ્યો હોય પણ તું કેતો મોટો ભાળીને વાત કરવાની તારા જીવન યાદ તને કહી દઉં આ તારો મારા ભાઈ શેરી છે એવું લેવા આવ્યો હોય. અલે કોકનું કોમ હોય તો ઘેર ના આવે તારા. ત્યાં કોમો તો એકન આવી જવાનું. એવું થોડું ખબર હોય તો તારા તું એકન આઈને એટલે તારા બેઠો છે. લખનું ઘેર બેહી રહ્યો એમ? અલે બેહી રહેવું પડે. કોક સમાચાર કેવા આવે તો એમ નહીં તારા ઘર ઘરમાં હોય એવું ને સમાચાર હોય છે લે. તારા ઘર જ હોય તો તારા શો માં કાન ખોલવાના આ તને કહી દઉં પણ તું લેવા લઈને ફરે. હું કા લઈને ફરું લે તાર ભાઈ ગોડો છે કાઢી મેલતું હોય તો એટલે હું કે કાઢી મેલું તારે? તમે તો કાઢી મેલ્યો છો ખવડાવી દઈશ? તારે મોહનો ખવડાવું લે. મજૂરી તો નહીં પણ કરી મોઢું છે બંધ રાખ. જીવન એ મોઢું બંધ રાખ થોડું. ને. મોઢું તો બંધ પતાઈ છે. જાય તમારે જે કેસ હોય એ મારું નામ શેમ આવ્યો એકન? કહેવા આવ્યો છું શું કહેવા? લોકાચારનું. લોકાચારનું કહેવાય. શું કામ જવાનું છે લોકાચાર? આપણો ફુવાની કાન એક ડોશી મરી જાય છે તે લોકાઈ જવાનું છે. ફુવાની ડોશી મરી જાય એમ? ઓવા કોની ડોશી મરી જાય? આમાં ફુવાના મેલામાં ગમે તે ડોશી મરી જાય. ફોન આવ્યો તો જવું તો પડે કે ના જવું પડે? હારું યાર, લોકાચાર જે હશે. બીજું સમાચાર કરે છે બસ. ભાઈ. લોકાચાર જવાનું હોય ને તો તારા વરના જે આવવાના હોય ને એવું કહી દેજે. હું મારા વરના કહી દે. આ ખેમા પર આવી જાઉં. કશો વાંધો નહીં. તું તારા જેને કહેવાનું એ કહી દેજે. હું મારા સરપંચ ને બધાને કહેવાનું છે ને એ કહી દે. સાધન કરી દેજે. આખું ગોમ રહી જાય તો ચાલશે પણ એ રહ્યો ના રહી જવો તો અરે સરપંચ કોઈ ગમે તે પણ ગોમના માણસ છે. ઈવન કેવું પડે. સમ ના કહેવાય? બીજું કીધું પાકિસ્તાન થી આવ્યા છીએ રે હા તો તાર પણ તારે ઈવાના વગર પગ નહીં પડતો ખુલ્યા ઈવાના વગર પગ ઉપરા કે ના ઉપરા પણ ગોમમાં જે કહેવાનું હોય ને એ કહેવું પડે. લાડવા ખાવાના તોય મોરી રહ્યો હોય લોકાતાર જવાનો તોય મોરી રહ્યો હોય લોકાચાર આખા ગામમાં નહીં કહેવાનું. તાને ગરના ગરના 4-5-6 હાથ માણસો જીયા બારવાળી આવી ગયું. જો સોમલા ઈવાના ઈકન લોકાચાર જો હોય ને જવાનું તો મને કેવડાવશે. અને મારા લોકાચાર હોય એટલે ઈવન કેવું જ પડે કે મારા કીધા વગર થોડું કશું ચાલે? વાંધો નહીં. હા? બસ 7 જણા જે હોય ને એ જી આવીશું. બરોબર ને? હા તો સાધન સાધન કરી દેજે. સમ સાધન હા? સાધન કરી દેજે. અમુ ગોમમાં પાછું સાધન નું મારા ભાગમાં જે ભરવાનું છે ને એ આલી દે.
હા હા ગામમાં હું કા પૂછવું પડે 100 માણસ થતા હોય તો ઈકો જ કરી દઈએ. હારું હેર તું સરપંચ આ લોકાચાર નું કહેવા જવાનો છે ને હા કેવું તો પડશે જ કહેવાનું. તો એને ઈકો લાવ્યો છે એટલે કહેતો આવજે સાધન અને લાયા છે રે. બળવું નક્કી કરતો આવજે હો પાછો ચોખવટ બાંધ શાને લાય અને કઈ જાય કે ટાઈમ સર આવીને ઊભું થઈ તને કોને ખબર હે? પણ તને ખબર ને અલ્યા મને ખબર નહીં ને કહું કરવા તમને પૂછવા જ. આખા ગામને ખબર છે ને. હું નતો ઘેર એટલે મને ખબર નહીં. અચ્છા જઈને કહેજે કે કાલ સવારે ટાઈમ સર સાધન મેલ દેજો રોડ ઉપર ઓહો. એ તો મોડું ના કરતા એ તો કશો વાંધો નહીં મારા ભાઈબંધ જ છે કા. ભાડું ભાડું વ્યવસ્થિત કરાવી દેજે પહાડ રહી રૂમાલ લઈને આવી જાઉં બરાબર ને સવાર ભેગા થવું બેહો છો મક્કા હાલ વેળો જલ્દી પાછા આવે ને તૈયાર થઈને આવી જજો કાલે. શું કીધું? એમાં તૈયાર નહીં થવાનું લોકાચાર જવાનું હા એટલે રૂમાલ તો જોઈશે કા. રૂમાલ તો હંગાત જ તું લાવશે. ગાડીનું કઈ નાય કે ગાડી ટાઈમ સર આવી જાય તો બધા ટાઈમ સર પહોંચી જઈએ. એ તો કદી ના નહીં પાડી. હું ગયો ને એટલે તને તો ફટ લઈને અમે તૈયાર થઈ કદી ના જાય. પાડી છે. ઓહ. અલ્યા અત્યારે સાધન વાળા નક્કી ના હોય ટાટા હોય તો વર્ધી લીધેલી હોય. અરે વર્ધી લઈએ પેલા જ હું પહોંચી જાય અને એરા લોકાચાર આવવાના સાધન એરા લઈને આવશે તું હતો. ઊંટ જેવા પગ સીવવાના. તો બારું બારું બધું હું નક્કી કરીને આવે. શું કીધું? અમુક કોઈને કહેતો ના સાધનનું. હું તો અમે કોઈને નહીં કહેવાનું હાલો. તું તો કરી દે ને મને હું ગાડી દીધું છે હું ખવડાવી દીધું છે પેલા મને કોઈ ખબર પડતી નહીં છો મારા કાકા. આ તમારા વાળો રહ્યો ને બધું પાયમાલ કરી નાખે બધું પટાઈ દે હે પહાડ હું નહીં. પટાઈ દે એ પટી જાય તો સારું હોય અને તો આ તો શાંતિ એટલો થાય. બધો વિલન છે ને કાંટા તો ઇકોલાબા પૈસા વને આલ્યા હોય એટલો ચોર છે આ તમારો કરી વાળો છે તો ટેકો આર્યો તો સસ્પેન્ડ મોણસ છે તો એક નંબર નો. હલો હવે સવારે સાધન આવશે એટલે તૈયાર થઈને આવી જજો તાર પછી. આ બધો બધું બધું જઈને તમે નક્કી કરી આવજો. પડશે ઓ અધે તમે જઈને બધું નક્કી કરી આવજો છો આ તો મને કહી દઉં. આપણે 4 જણાને કહેવાનું છે બીજા કોઈને બોલાવાના નહીં જે નક્કી હોય ને હોવે. પણ બધા ભેગા થઈ અને નક્કી પૈસા કરજો ના કારણ કે હું ફુવા નહીં જવાનું હોય ને કે ટાઈમસર પોકવું પડે પછી બીજા પોકે ના પોકે હો હા તો હશો ઊંઝા વાળું મોચો ટાળીને અમે ઊંઘવાનું નહીં ઊંઝામ તો વર જતો રહ્યો ખબર પડે છે કે નહીં પડતી તો અમે જાગતું રહેતો વળતો જતો રહે. જાગતું નહીં રહેવાનું આ 3 લાખ ખર્ચીને ગાડી લાયા છીએ ને તે અમે મારા ધંધામ તો નાલું ઉપર છે અને ઘડી ઘડી શેતાનનું કામ મને ના બતાવતા મોડ હરખાઈ આબા થાય વર્ધીની અને પાછા કી થતે પોણા પૂરે લેવા એટલે ઘર બીજો વર્ધી લઈને જતો રહે ગાડીનું એટલે હું અમે શેતીનું કામ ઓછું કર્યું પણ ચોકન વર્ધી આવી છે. વર્ધી નહીં આવી ખેતરમાં જઈને આવ્યો પણ આ તમને કહું છું કીધું મામા અમે ગમે ત્યાં વર્ધી આવે ને તો હું ઉપડી જોઈએ બાકી કોમની આશા વધારે મારા અંગાથી નહીં રાખવાની એમનેમ આપણા ગાડીનો ટાયર તોડી નહીં નાખવાનો પણ હા મને ખબર પડે છે કે લોકોને ગોળી ચોપડા ભરી અને પછી કોઈ આપણા ઉપર ચોપડો નહીં મેળવાનો વાત જ નહીં કરવાની. એ કોઈ ગોડો નહીં હું 3 લાખ રૂપિયા ખર્ચા છે ગાડીના કોઈ નહીં 15-20 હજાર માં આવી વર્ધી મારી અને 1000 રૂપિયા બચે ના ને તો ભણા વર્ધી જ નહીં મારવાની ઘેર પડી રહ્યા ચાલશે ગાડી. કોઈ ગમે તેવો કહેવા આવે 80 રોકડા પૈસા તો શેલ મારવાનો અને ગાડીનો ઘેર પડી રહ્યા તો આપણો વધો નહીં કોઈ ડ્રાઈવર ને પૈસા પગાર આલવાનો નહીં. કતર ગાડીનો શું હપ્તો ભરવાનો છે તે ઉજાગરો પણ ગાડી ખરે ને હા ખાડા બાડામાં નાખવાની નહીં બહુ હાથ એટલે નહીં ડ્રાઈવર શકરાનો ડ્રાઈવર શું શકરાનો અલ્યા શકરાનો ડ્રાઈવર નહીં પણ તમારો નહીં હાથ લારી ચલાવી આખી જિંદગી સાધન ફેવર્યો છે આ હોય તમારો આયો ને. પગ પેલા એક્સિલેટર ઉપર પડે છે ને હા. એટલે મને વિમાન ઉપર બેઠ્યા એ તો શરીરના વજન પ્રમાણે ખબર પડે શરીરનું વજન ખરો કે? દોરાય એટલે હોય તો હોય દોરા અરે તો આપણા દોડાવાની લિમિટ માં હેડવાનું હોય. ગાડી લાયા છીએ દોડાવાની નહીં તોડફોડ નહીં કરવાનું શાંતિથી 5 રૂપિયા કમાવાના કરવાનું સમયથી આપણું સાધન જેટલું હાથવીએ ને એટલું સારું ભણા. મામા અત્યારે હા ખાઈ જો આટલા 2 મહિના જવા જો ને ઉનાળો આપવા જો પછી જોન્યાની વર્તીઓ આપવા જો પછી ભણો ફરે અમે ભણા આપડે તો ગાડી કદીએ ઘેર ઉભી નહીં રહે. છેલ્લા ચોમાહાના 2 મહિના જ કાઢવાના છે ઉનાળો આવ્યો ને આ એક તો તારીખો ગામમાં લખાવાનું ચાલુ ખબર થઈ પડી નહીં નહીં કે સરપંચ ગાડી લાયા છે એવું ખબર પડશે ને એટલે બીજા કોઈના પાન વર્ધી નહીં જાય સીધા હેડે હેડે સરપંચ ના ઘેર. આપણી અને ગાડી એવું નહીં ભણા ગામનો માણસ હોય ને 50 ઓછા લઈ લેવાના. જો ના કીધી પણ મોણ જ જોઈને પાડું પણ લેવાનું આપડા ઘર ખાઈને તીરથ કરવા જવાનું નહીં જો. ના કશું નહીં થાય મોમાં એની ચિંતા નહીં કરવાની હું કોઈ ગોડો નહીં અને આ કોઈ ડ્રાઈવર નહીં રહ્યો પરભારી ગાડી ઉપર પોતાની ગાડી લાયા છે પેલા 3 લાખ મૂડી ગમે તે કરીને કાઢી નાખવી પડી આ જીવન મુસાર છૂટી જશે. ઓહો. હું થા? અમો સમાચાર મળે ખોજીવણિયા. શું તમે તો સમાચાર કરો છો જીવનલાલ. જીવન પેડા ખાવા આવજો એમ. જીવનલાલ બીજું કોઈ નહીં આ ગાડી લાયા ને મેં એ ગમ્યું નહીં મો નહીં આયા પેડા ખાવા ભોળા હું ઘેર નતો પણ સમાચાર તો મોકલવો પડે કે મારી ડોશી ઘેર હતી પેડા ખાવા ના આવત. એ વાત સાચી કરી હો એટલે છોકરોને મોકલે તો છે તારા ઘેર નહીં આવ્યો કીધું તો છોકરો ને. કેવા? અમુ હું ઘેર હાજર નતો એટલે હા, એટલે. હું તું જો એકલ લઈને આવીએ
શેરી શેરી હા પણ હાલવા તો આવવું પડે કા એવું ના હોય મને ખબર હતી કીધું આખું ગોમ આવ્યું પણ જીવન મુસાડ છે આવ્યો નહીં પેડો ખાવા હાલો પણ આ કીધું ગમ્યું નાખું ગાડી જોવો જોરદાર ગાડી છે હો હા? ચાલે કાચ જેવી છે બેટો તારો ભાઈ ખરો ને પેલો શમલો હા એટલે તું જોઈને બળી ગયો તો કે ખટેરો છો થી લાયા હા, આ ખટેરો હલે મેં કીધું આ 400 હાથ બેસો ભરવા નહીં લાયો પેસેન્જર ભરવા ગાડી લાવ્યો અને છું આ ગાડી ખટારો કેતું તું ઓવે. એમને હું ખબર પડે ખાવાની એ ખબર પડતી નહીં ને જીવનલાલ રીહ તો એવી ચડી જતી કે 2 લાફા વરગાડી દઉં પણ વિચાર શું કર્યો ખબર હે? કે ગાડીનું મુહૂર્ત કર્યું નહીં કે એ કઈ વર્ધી મારી નહીં પેલા ગાડીના નવ પર કોકને 2 લાફા ત્યાં મેલે તો ને ચોમાહામાં તો નકામ કે પડે. જીવણિયા કે ચોમાહામાં લઈને નીકળ્યા ને તો કે ટેટા ફોડ અમાર શી દિવાળીના ટેટા ફોડતી છે અને હજી મુહૂર્ત નહીં કર્યું જીવણિયા હજી જીવણિયા ટેટા તો ફોડવાની વાર છે કે ખેમાયો ને કે તમે જોતા રહી જાઓ જે પેલા વાળાની બાયડીઓ લેવા જહ ને ભોણો અને જેવી દિવાળી આવી ને એને કોઈ ટેટા ફૂટશી તું જોજે કર જીવનલાલ એ ટેટા બેટા ફૂટ્યું તો ચાલશે હા. કશો વાંધો નહીં પણ મુહૂર્ત નહીં કર્યું હજી નહીં ગાડી ના નહીં કરી મુહૂર્ત તો પછી હું મુહૂર્ત કરાવવા જ આવ્યો છું ગાડીનું વાહ. ખરા જીવનલાલ ખરા, હો. સરપંચ મુહૂર્ત તો કરાવવું જ ભલે પડશે પેલો કાં? નહીં ખાતો પણ મુહૂર્ત તો જીવનલાલ હાથે મુહૂર્ત થાય થાય. જીવણિયા તો એના જેવું એકાય નહીં હો સરપંચ ગાડીની વર્ધી હાલવા આવ્યો છું હું શું કશો વાંધો નહીં, જવાનું છે ચોકન જાઉં છે કે લોકાચાર મારા વર્ધી વર્ષા લઈને આયા મોય લોકે નહીં લે મુહૂર્ત માં જ લોકોની વર્ધી અલ્યા. હજી ગાડી લાહે છે એકે વર્ધી મારી નહીં મુહૂર્ત ની ચોક વર્ધી મોઢો છે. ઠારવાનું કીધું હોત તો ચાલો હોત પણ લોકાઈ અને કોકની બાયડી લેવા જવાનું કીધું હોત તો મારી ગાડીમાં આટલી મુઠ્ઠી ચોખા વેરોત ને તોય પૈસા વસૂલ થઈ જાય ચોખા પણ આ તો- લોકોય નહીં અલ્યા ચોખા તો પછી ગમે ત્યારે વેરાય અમારે જિંદગીમાં લોકાઈ ના જાય કે લે પછી સરપંચ વર્ધી તો તમારે ગમે ત્યારે લેવી જ પડે હાર કશો વાંધો નહીં, લોકાચાર નહીં હોય કે જોન નહીં હોય ગમે તે વર્ધી વર્ધી જ લઈને કહેવાય. આવ્યો તો બરાબર વર્ધી જ છે. કહેવાય હારે. તાણ પછી જે મુહૂર્ત ગામ જવાનું હા આપણે ફુવા નીકળ જવાનું છે જો લોકાચાર જતા રે ફુવા નહીં જતા રહ્યા આને? ફુવાના મેલામાં એક ડોશી મરી હા, હા, ગયા છે મેલા, એટલે લોકાચાર નું ના કહેવાય જવું પડે જવું કશો પડે વાંધો નહીં, કેટલા વાગે જવાનું છે કે હવારે કાલે 8 વાગે ઓવા અને તમારે અબાન સભા છો લોકાચાર કેવડાયું અને વર્ધીનું આ તે હું લોકાઈની રીતે આવ્યો ભણો ડ્રાઈવરની રીતે આવશે મામા તમારામાં બુદ્ધિ નહીં પહોંચતી આમાં ગાડી લાવે છે 3 લાખની આમ આપણે 2 જણા ગાડી લઈને જઈએ તમે લોકો જો હું ડ્રાઈવર તરીકે આવું તો 2 જણાના રૂપિયા 500 બગડે ને 50 રસ્તા વપરાય જુદા એવું નહીં બુદ્ધિ પણ. શકે ને. અમે લોકો તો જવાનું છે કે નહીં જવાનું લોકાઈ જવાનું હા, છે, પણ તો મારા પછી ગાડી તમે ચલાવી લઈ જજો ને નેરિયું હોય બજાર હોય એ મને ઓછી ફાવે હા તો પણ આબુ પડે તાણ પછી અરે મને લાગે છે 2 જણા જો ટાઈમ ના જીવણિયા. બગાડાય લોકાઈ હોય કે ગમે તે હોય તું વર્ધી લઈને તો આવ્યો વાત સાચી પણ ભારાની ચોખવટ કરી દે. બાળુ જીવનલાલ બોલો હળો મુહૂર્ત નું છે સરપંચ ભારું તો નક્કી કરવું જ પડશે કે બોલો ભારું હા હેડો તે ફુવાનું ગોમ આટલે હી વધારે તો નહીં પણ 25-30 કિલોમીટર જેવું થાય ખરું હા, થાય ને? ખરું ખરું હા તે બીજા બધા તો લીસ 2000 પણ તું 1500 આલી દેજે ભાઈ તમારા માટે 1500 મુહૂર્ત ની પેલી વર્તી વર્ધી છે છે એટલે 1500 રૂપિયા હા. બસ ખાલી 1500 મુહૂર્ત કરવાનું છે તમારા હાથે સરપંચ આટલા બધા હોય કેમ લે એ જીવનલાલ બુદ્ધિ શકે નહીં અત્યારે 2,000 રૂપિયા ભાડો લીશે ગાડીઓ વાળા આ તો અમારે મુહૂર્ત કરવાનું છે કાલ એટલે હા તો તું આવ્યો એટલે 1500 કીધા બાકી બીજો કોઈ કહેવાય હોય તો 2500 કયો ઓવે સારું હેડો સરપંચ કશો વાંધો નહીં અમુક મુહૂર્તમાં મારા કશું કેવું નહીં તમે જે 1500 કીધા તો 1500 બસ તમે હા, તાર બરાબર. તૈયાર રહેજો 8 વાગે ગાડી આવી જા અને તમે પાછા આવી જાય રૂમાલ હું લઈ. આવી ગયો હો? અરે હેડો સારું હું નેકળું તાણો. જોનિયા બાકી નહીં હો બાકી શું કીધું ઓહો. રોકડા પૈસા આલી દેવાના જીવનલાલ સવારે આવી જજો વલ્લા ગાડી આવી જાય ચોકડી ના ના લોકાચારમાં બાકી ના રખાય અવસર પ્રસંગ હોય તો બાકી રાખે ચાલે હિસાબ ના 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 ના, ના બાકી ધંધો જ નહીં કરવાનો 3 લાખ રૂપિયા કાઢ્યા છે નહીં કોઈ 20,000 ની ગાડી ના લાયા ના ભોળા ઓવે બરાબર અને છે. ચોપડા લસીને કોઈ આભળે ઉપર નહીં મેલવાના ઘેર લાંબા મેલવાનું છે હાર કશો વાંધો નહીં આલી દે પણ છો ના પાડે. પેસેન્જર કેટલો છે પેસેન્જર સોમલો છે ખેમલો છે તમે શું હું શું હા એ વાત સાચી બધા? કેટલો હશે એમ કે અંદાજ કેટલો હશે હાથ 100 હાથ જેવો થયો હા, તો તો બરોબર ચાલશે જીવણિયા, નકર નકર તું જો પાછો. 10-12 પેસેન્જર હશે ને તો નહીં ભરીએ ગાડી હા? ઓવા એવું હોય ઓવા આ તો નહીં કોઈ 400 હાથ અલ્યા વચમાં પેલા બાપા પકડે તો મેમો હાલત કરે ભરવાનો થાય મોમો મેમો આલે એ બધું જે સાધન વાળા જોવાનું કે સરપંચ ના 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 એ તો હા, નહીં હા, કહું. લોકાઈ કરવાને કો પણ અમારે લોકાઈ નાખરી જાય કા કશો વાંધો નહીં વધારે માણસ નહીં 100 હાથ માણસ કશો વાંધો નહીં આવી જાવ સવારે હેલો અને વહેલા આવજો જમવાના એમ હો? હા. આવો તો રાતની ગાડી મેલું ગામ વચ્ચે અરે મેલી દો તો સૌથી એ! સારું ગાડીમાં જ ઊંઘી રહ્યું લોકાઈ 10 વાગે જ થાય મૂર્ખા કાલે હારું, હું જાઉં લોકાઈ તાણે. ના કરવાનું આવી હોય. જાવ હાર હાર હજી મારે લોકાચાર નું કેવડાવવાનું છે હા, હા. હાર. હારું ખરી પણ જો
સીધો 1500 ની વેરથી આવી જાય ને માણસ બહુ ફોડ્યો છે પેડો ખાવા નહીં આવ્યો પેલી પણ વર્ધી છે ને મૂર્તિ મોણા, હાથે જ એટલે કરી હો બહુ ઓછા લેવા ના, હારા કોઈ વાંધો નહીં મામા પશુ વધો નહીં પશુ તો જમાને કે હે ને નામ હા. તો પછી સીધા 500 તો રાઈ દેવું સીધા ના, ના, 2000 તમે નહીં જોતે ગાડી ના પણ આ જો મારા લોકે કરવાની ગાડીનો મેન ના આવે આમ કોગળો તો 2 મિનિટ ગાડી ઉભી રાખીને કરવાનો કે ચાલુ ગાડી નહીં કરવાનો ડ્રાઈવર ના નથી તારે જ આપવાનું આમાં શું કરું કશો વાંધો નહીં ગાડી હેળો. આવે તો ધોઈ નાખ શેર હા હા કશો વાંધો નહીં હેળો વ્યવસ્થિત ધોઈ નાખો હેળો બધા કહીને આવ્યો હું ચિંતા જેવું નહીં હવારમાં બધા વહેલા આવી જાય ફોન તો ઘેર હમુરથી ઊંઘ જ નહીં આવતી તો હું શિકાર આખો દાડો હોટલો ને હોટલો હોય છે શિકાર શું કરે છે ચમલા એ ચમલા ઘેર ઊંઘતા નહીં કો આ રૂપાળી જગ્યા છે જીવન હોય ઊંઘાવો એટલે હા રૂપાળી એટલે મફતનું ખાવાનું મફતનું પડી રહેવાનું કોણ મફતનું ખવડાવે છે લે આ કોણ તો- ખવડાવે છે આ તો હોટલ તમે પાછા ચા પીવા હળા ખરા કે નાસ્તો નાસ્તો આજે કરવાનો? ચા તો પીએ આખા દાડા ને જે દાડે ચા પાઈ ઘેર જઈને ખાઈ પીને પાછા આયા હા એટલે હું પાછું વધનાર પડી કે એટલે ચા પીવા આવ્યા છો હઉ. હોટલે. હા, એ બધું જવા દે હા. ગાડીનું નક્કી કર્યું કે નહીં કર્યું હા હો નક્કી કરીને આવીશું અમે ચિંતા જેવું નહીં આ. તમારે ખાલી ખબર રૂમાલ નાખીને સવારે 8 વાગે આવી જવાનું બસ ભાડું બીજું નક્કી કશું કર્યું, નહીં. ભાડું ચોખવટ કરી દઈએ કે અમે એમનેમ તો નહીં કર્યું હોય કે સાધન તને ગાડી કરી સરપંચ ની ઇક્કો હા બરોબર છે. બારું નક્કી કરી દીધું છે કશો તમને વાંધો, બરોબર છે 1500 રૂપિયા કેટલા 1500 રૂપિયા કહેતા હતા સરપંચ એટલે દિલ્હી જવાનું છે લે ના ના ફુવા નીકળ જવાનું છે આ ફુવાના એકન 25-30 કિલોમીટર જવાનું આટલું બધું 1500 રૂપિયા ભાડું હોય લે છે અલે હોય છે ના હોય તું તારું સાધન ભાડું કે તારા ઘરનું કાઢ્યું 700-800 ને 1000 રૂપિયા ગધારે ખૂટોય છે ઈકો વાળા બધા એ ખેમા. 100 રૂપિયાનો ગેસ બળે કેટલો બળે છે આ તો સરપંચ શું કી મુહૂર્તમાં છે કે એટલે હા, એટલે 1500 મુહૂર્ત નો રૂપિયા. એટલે ના તો તું ના તો આમ બીજા નું હોત તો બોલ, બોલ, 2000 તારે એ ઈકો લઈ લેવી છે ને મુહૂર્તમાં મુહૂર્ત કરાવે છે કશો વાંધો નહીં મુહૂર્તમાં લઈ લે તો મોકા કો 700 રૂપિયા આલી દે અને ઉપરના પૈસા તું આલી દેજે આપડા 700 આલીને છૂટા તેવું થયું 800 છે 800 ના હોય કે હારા 300 હું આલું આવો છો મોકા કો 350 આલજી હા અને તું આલ દેજે ઉપર ના ઉપરના બધા બરાબર? તારા આલી દેવાના. એ, 750 તારે આવશે 750 મારે બેવાનું થાય 1500 કરી કમાવાનું કર્યું છે બધું બુદ્ધિ શકે નહીં અને પોલાઈ દો છે જીવણીયા. આટલી બધી ઉંમર પછી લ્યા હું એટલું લોક કરું નહીં છેતરી આલું. જાય છેતરી ના હોય તો એક ના પાડી દેજે ના પાડે હા, ના પાડી અલે ના પડાતી અલ્યા ઘણા માણસો છે ના પાડી દે 800 રૂપિયા માપવા વાળા છો માં કાકા ભાઈબંધ કેટલા છે કાન આવીશું અમુ વળતી આલી દીધી ને આમ ના પડે એ ના પાડી દેવાની છે આપણે જતા રહ્યા છીએ હજી. મફત આવશે કાલ રૂપિયા? જવાનું છે પૈસા મફત આવે અમારે છે કાજી લે તું આલી દેતો હોય ને તો લેતા જા એ, હું આનું હાલ દઉં એકલું તારે હા તો તારે ના પાડી એ તો શું અરે આમ કદી લૂંટા એવો નહીં પણ એના પાન લૂંટા એ કે એમ કરશે જો માં કાકા એ આ તો 2000 કીધા હોત ને તો હોય, એને તૈયાર થઈ જાય હઉ. એટલે ઘર ખોયો છે ઘર ખોયો તું તો લે હા એ બધું રહેવા દે ભાડું આટલું નહીં થાય ના થાય થતું છે એટલું એને ગેસ બળે છે એટલો લે બળી બળી કેટલો ગેસ માં ગાડી 450 રૂપિયાનો બસ તારે એમાં આટલા બધા રૂપિયા આલવાના ઓહો સરપંચ તો તારું કહેતા હતા આમ તો કે 2500 રૂપિયા લઉં બીજોનું વાહ. પણ તારું છે ને જીવન એટલા 1500 રૂપિયા 2500 રૂપિયા તો અમદાવાદ ના થાય હા? તાને અમદાવાદ જઈને આવીએ 2500 માં તને ગોડો બનાવું છે બધા ભેગા થઈ જાય તું તાર જા ના પાડીએ શું મોકા કોઈ વંડિત ના સાધન હા, લાવી દે કમલા, તું તારી રીતે સાધન કરી દેજે ભાડું જે થાય ને એ હું આલે બરોબર કશો વાંધો નહીં. હું અમે સાધન નું કહેવા નહીં દઉં નહીં જવું હું ના પાડી દઉં તારે. ના પાડીએ જા જા સારું ના પાડી આવું હા ના પાડી દે સારું એ તો ઘણો સાધન આવશે હા મારા હું તને ના પાડી દઉં છું એટલે 70 વખત કહેવાનું ના પાડીએ એમ નહીં કેતો બધું કેવરાયું છે સવારે 8 વાગે તૈયાર થઈને આવી જાઓ આ સાધન ના હોય તો કેવરાયો તો સાધનમાં જતા એક્સ્ટ્રીમ જતા રહું સાધન આવી જા જા. આવી જા તું સાધન ની ચિંતા ના કરતો સારું તાર રૂમાલ લઈને પછી હું તો આવી ગયો જો કમ્પ્લેટ મોકા કહો ઈવન ભાઈ બનશે ને ઈવન ઈકો કરી દે હો ભાડું પેલા નક્કી કરી દેજે શું કીધું તારા જેવું નહીં 1500 સારું હું ના પાડી આવું તાર. હો? તારે એ સારું એટલે હજી પહેલી વરજીમાં લૂંટવાનું ચાલુ કરીશું મુહૂર્ત 1500 રૂપિયા અને એ પાછા કને ઈવાના ઘર ના મળે ગામમાં છે ચાલશે યાર ના ચાલુ છે માં કાકા આ તો તમે જોજો કે વેચી મારવી પડશે લાયા છે ને ગામનું લૂંટી છે ને લાયા છે ને એમને પાછી આલવી પડશે એવું જ તો ગામનું લૂંટી એમ ફરીતના આપણે લૂંટવા બેઠા છે હઉ તારે સાધન લાયા. સજે હારું થાય મોમાં આવશે એમાં લઈ જાય પછી ચલો હળો કે મથી ઊંઘ બગાડ્યા જીવણી આ તો માં કાકા ચોખવટ તો થઈ જાય કે આ ગાડીમાં તો બધી વસ્તુ કમ્પ્લીટ છે પણ એક વસ્તુ નખાવાની છે હજી હો હું ના ખાવ છો મોહ ટેપ નખાવી પડશે ટેપ એ વાત હાજી ભજન વગાડતા વગાડતા જવાનું અને ભજન વગાડતા વગાડતા આવવાનું મય મણિરાજ નો ગીત વાગતો હોય ને એટલે ભણા મારું મગજ ખરું ને
પણ તું જોજે કે તારા મામા હાઈવે ઉપર ગાડી જતી હોય એટલે તો હા હા મને ખબર છે મણિરાત નું શું ગીત હોભળવું છે પેલો મણિયાળો વગાડવો છે બીજું કોઈ નહીં આ પેલા ઘણા પટા ખીલ્યા છે ને ઓમ કરી કરીને તરવરથી એટલે યાદ આવતું છે ગોમ વચ્ચી પણ ભણા હું પટા ખીલી એવું રીત નહીં હો આમાં ઉંમર થઈ ગામમાં છોકરાનો કોઈનો હગો થતો નહીં એટલે નહીં વરઘોરો ના કરતા કે નહીં તારા મોમાં પટા ખેલતા અત્યારે તો પટા તૂટી જશે વાત સાચી છે મામા અમે નહીં ઉંમરે પહોંચી અમે આ બધું ના કરવાનું હોય વરઘોડું ચડે કે ના ચડે ખબર નહીં પડતી ઉંમર પ્રમાણે હેડવાનું હોય કેમ ઉંમર પ્રમાણે એટલે અરે પબ્લિક તો કે સરપંચ પટા ખેલો ગામ વચ્ચે પણ અમે પટા નહીં ખેલવાના ઉંમર થઈ ગઈ છે નહીં કોઈ આગું પાછું થઈ ગયું તો ચાલુ વરઘોડા બીજાનું શું થાય મારા લઈને દોડવું પડે એ બધી વાતો જવા દે હા. પણ આ ઓબા વાયા છે ને એમાં નજર રાખજો પાછા આ ધોવા તો નીકળ્યો છું તાણે નકા ઓબા ને કેરી આવશે ને તો બધું આવશે હા ઓબોની હોરજ રાખું છું ધોવા જ નીકળ્યો છું કીધું શિયો ઓબો કમ્પ્લીટ સંસ્કાર નું ઉધેવાઈ જશે શિયો હોઠો જો આ શિખર અત્યારે તો લોકો જવાનું નહીં ગોઠવ્યું પાછું વણે તો વરીને પાછો આવે તે કોઈ ખબર નહીં પડતી ટાઈમ બદલી ના નાખ્યો હોય નકા ઓના કોથરામાંથી મને રૂપો કાઢશે પાછો રૂવેણો છો કે હું દેખાતું છે છે દિવાળી આબાજો રૂ વેચીને પણ આચો ફોડવાનો છે એમાં મજૂરી કરીએ છીએ જીવણિયા કપા વાયા છે તો વણે રૂજ આવશે કે ના, ના. શું કેરો આવશે તને વને ના ના રોજ આવશે કા કોઈ કાળેંગળો નહીં બેહવાનો તે જોઈશ એટલા અમને પાછો આવ્યો લે ના પાડવા આવ્યો કેમ ના પાડવા બંધ રાખ્યું? સાધન ની ના પાડવા આવ્યો બંધ નહીં રાખ્યું જવાનું તો સા લોકાચાર પણ તે ભાડું હતા જવાના હો ભાડું વધારે પડે છે જીવનલાલ મુહૂર્ત હતું મુહૂર્તમાં તમે આ ડખો કરીને મેલ્યો 1500 રૂપિયા ભરું વધારે પર હાલે એ મને નહીં પડતું તને? માર ભાઈરો ની ને સોમલા ને કારણ કે અડધું મારે હાલવાનું ભાડું અડધું એને હાલવાનું ઈમો એટલે બીજો મફત લઈ જા હા એને કહેતા કે સાધન અત્યારે તો 600-700 રૂપિયામાં આવી જાય હા? ઓહો તો પણ કે આટલું બધું ભાડું હતું છે મેં કીધું હું ના પાડી આવતા અરે કશો વાંધો નહીં જીવણિયા તને વધારે પડતું હોય તો તમારી મરજી હા અમાર કોઈ કેમ જોડે કરીને અમારે કોઈ ધંધો કરવાનો હોય તો તારા પાસે લઈ નહીં લીધા 1500 ના ના સરપંચ વેરાસ હતું અને કેવું તમારે સારું. કોઈ મફત લઈ જતો હોય અને તમારો ફાયદો થતો હોય તો એના જેવું એ કઈ નહીં હા પણ પેલા તમને કેવું તો પડે કે સવારે પાછા 8 વાગે તમે આવી જો ના સારું કર્યું તું આઈને કહી જો અમારે ચોક અમારે બીજે વર્ધી આવે તો પાછા હા એમ જ કહેવાય તમારા લોકોની વાત જોઈ રહી હે અને તમે તો આઈને આવા લોકોના સમાચાર આલો તો એટલે આખો મારે- દાડો બગડે કે લે અમાર તો અમારી લોકોની વાત કરો હા, એ સરપંચ અમારા ફુવાને એકલ લોકાઈ જવાનું છે મારી લોકોની એવું વાત નહીં કરતા. કેતો લે તું સારું કર્યું અત્યારે કહેવા આવ્યો ન કે હવારે આ લોકોના સમાચાર લઈને આવ્યો હોત ને તો અમાર તો આખો દારો બકરો જ કે લે અને આપણો સરપંચ સાધન લઈને નહીં આવવાનું પણ તમારા લોકોએ આવવાનું છે પાછા શું કીધું હા, કશો તો વાંધો કાલની નહીં, હું વાત તો કરે. રૂમાલ લઈને આવી જાઉં 8 વાગે હા, એટલે રૂમાલ લઈને તૈયાર થઈને 8 વાગે આવી કશો જજો વાંધો નહીં. સાધન આવી જા હાર જીવનલાલ હો મારા બેટા 1500 રૂપિયા લે ઓનાથી સસ્તું કોણ આવશે અરે ગમો શ્રી સાધન ગણો હા તો કઈ એટલે. નાખવાનો નકર મારે તો ઈકો લઈ જવાની હતી તમારી મુહૂર્તમાં કશો વાંધો નહીં જીવન તમારી હારું. મરજીની વાત છે સરપંચ આવી જજો તમે વહેલા રૂમાલ લઈ હા હું તો આવી ગયો મારો બેટો રોકાશો મલાનું 1500 રૂપિયા વધારે પડે છે મોણા બીજું કોઈ નહીં જીવનલાલ નો વક નહીં પેલી આડી ટોપી ચોરર નાટક કરતી છે ઘેર કે આટલું બધું ભાડું હલાતું છે એટલે એને જ મોકલ્યો છે પાછો બીજું કોઈ નહીં ના ના આ ગમે તેની રિક્ષા કરી છે એટલે એમ કે સસ્તી પડે કે બહુ બનેલો છે મોમા ચિંતા કરશો નહીં મુહૂર્ત ની વર્ધી લોકાઈ હું હતી ને કઈ ચિંતા કરું લોકાઈ ની વર્ધી હતી સારું થયું કેન્સલ થયું સારી વર્ધી આવે તમે ભણા મારા હા. ઈચ્છા તો નથી મારું એ મન પાછું તો પડતું હતું કીધું મુહૂર્ત માં રૂમાલ લઈને જવાનું ગાડી આ મને ના ફાવે અને એટલે એવી બરોબર થોડી કે થયું. જીવણિયાની લોકોની વર્ધી આવશે તો જ આપણી ગાડી ચાલશે ના ના થોડી સાપ મારી છે એની વર્ધી ઉપર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તો બીજી વર્ધી આવશે હાલો